સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિન હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તુવાનું જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણીએ તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંકણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોયેશો શવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગુટમાં અર્હંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં સાહુ લોગુટમાં કેવલી પંતો ધમો લોગુટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 273, 274, 275 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. પહેલા સંક્ષિપ્તમાં આખી ત્રણેય ગાથા જોઈ લીધી. વ્યવહારનો આશ્રય તો અભવ્ય પણ કરે છે. તેથી જે પ્રશ્ન ઊભો થયો કે અભવ્યને વ્યવહારનો આશ્રય કઈ રીતે હોય છે, કેમ કે 11 અંગ અને 9 પૂર્વ નું જ્ઞાન થવા છતાં પણ એને કેમ અજ્ઞાની કહેવામાં આવ્યા, એની શ્રદ્ધા સાચી કેમ નથી, એના ઉત્તર રૂપે આ 3 ગાથા આચાર્ય ભગવંતે એનો ઉદ્ભવ કર્યો છે. તો સૌથી પહેલા એનો 273 નંબરની ગાથાનું હરિગીત જોઈ લે. સમિતિ ગુપ્તિ વળી તપશીલ ને કરતા છતાંય ભવ્યજી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. જીનવર દેવ દ્વારા કહેવામાં આવેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ અને તપ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. આ એની ગાથામાં કહેવાની વાત છે આચાર્ય ભગવંતની. એમાં આપણે છેલ્લે લીધું કે એ કશાયની મંદતા અને મિથ્યાત્વની મંદતા પૂર્વક શીલ પારે, મિથ્યાત્વની પણ મનતા કરે અને કશાયની પણ મનતા,
પરંતુ એને આત્મજ્ઞાન નથી. અંદર જે પોતાનો ભગવાન આત્મા એનું જ્ઞાન નથી. અંદર ચૈતન્ય મૂર્તિ એ રાગની ક્રિયાથી ભિન્ન ચીજ છે એનું એને ભાન નથી. તેથી એને દર્શન અને જ્ઞાન નથી, એટલે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન નથી. માટે એનું બધું વર્તન તે અચારિત્ર છે, મિથ્યાત્વ મન, કષાય મન, પરંતુ આત્માની અનુભૂતિ નથી. એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના એ ચારિત્રનું નામ પામતું નથી. એમાં આગળ લીધું હતું ગયા સ્વાધ્યાયમાં, એને કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધાનો પણ ત્યાગ હોય. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પણ હોય. એવી શ્રદ્ધા હોય કે એનું માથું વઢાઈ જાય તો પણ એ બીજી શ્રદ્ધા ન કરે, કાંઈ માથું ટેકવે નહીં. પણ એ બધું પરદ્રવ્યની શ્રદ્ધા થઈ. દેવ ગુરુ શાસ્ત્ર સાચા એ પરદ્રવ્ય થયું, એની શ્રદ્ધા થઈ. એવું એને મિથ્યાત્વ મંદ કર્યું છે. કેમ કે એને કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા છોડી છે અને સાચા દેવ ગુરુ શાસ્ત્રની એને શ્રદ્ધા કરી, એટલે એનું મિથ્યાત્વ તો મન છે. કેમ કે ગૃહિત મિથ્યાત્વ નથી એને, જે આ ભવે ધારણ કરેલું એ. પણ અનાદિનું અગૃહિત મિથ્યાત્વ પડ્યું છે હજી. જે ચૈતન્યના જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થવી જોઈએ, એનું અવલંબન થવું જોઈએ, એનો સ્વીકાર આદર સત્કાર થવો જોઈએ, એનો અનુભવ થવો જોઈએ, એનો એને અભાવ છે. તેથી તેને મિથ્યાત્વ અને કષાયની મંદતા એટલો શુભ ભાવ છે, જે એ શુભ ભાવને અહીંયા સીલમાં નાખી દીધું. કેટલો શુભ ભાવ કે પ્રાણ જાય તો પણ એના માટે કરેલો આહાર લે નહીં, એવી એની ક્રિયા. એના માટે કરેલો આહાર ન લે. એને ન કીધું મારા માટે આહાર કરજો, સામે ગ્રહસ્થે બનાવ્યો, પણ એને ખ્યાલ આવે કે આ મારા માટે કર્યો તો એ આહાર પણ ન લે. પોતે તો કરાવે નહીં, પોતે કીધેલું પણ ન હોય, પણ છતાં એ લે તો એનું અનુમોદન થયું, તો એની 9 કોટી તૂટી કહેવાય, ક્રિયાકારક અનુમોદન. પણ એના માટે કરેલો આહાર ન લે એવી એની ક્રિયા. એવું એને શીલ કસાયની મંદતા, મિથ્યાત્વની મંદતા, એવો એનો શીલ સ્વભાવ છે. પરંતુ છે વ્યવહાર. એ વ્યવહાર ખરેખર વ્યવહારનું નામ નથી પામતો. એ આખી અલગ વસ્તુ એ નિશ્ચય વિના. પરંતુ અહીં અત્યારે એને વ્યવહાર કીધો, બાકી છે એ પણ વ્યવહારાભાસ. તપથી પરિપૂર્ણ વિતરાગે જે કહેલો અનશન, ઉણોદરી, વૃત્તિ, સંક્ષેપ, રસ પરિત્યાગ, એ 12 પ્રકારનું તપ જે ગયા સ્વાધ્યાયમાં લીધું હતું, એ એને પરિપૂર્ણ છે, બરાબર છે. અનશન, ઉણોદરી, રસ પરિત્યાગ, કાય ક્લેશ, એ બધી ક્રિયા એને સખત છે, કડક એનું પાલન કરે છે. કેમ કે એને રાગની મંદતા છે, મિથ્યાત્વની મંદતા છે. એ રાગની અને મિથ્યાત્વની મંદતા રૂપી ભાવમાં આવા તપની પરિપૂર્ણતાનો ભાવ એને હોય છે. નિશ્ચય જપની વાત નથી. નિશ્ચય તપ તો ખાલી સમ્યક દ્રષ્ટિને જ હોય છે, સમ્યક દર્શન પૂર્વક જ હોય છે. તો ભગવાન આત્મા એનું જેને ચૈતન્યના પ્રકાશમાં વેદન, જેને સમ્યક ભાવ, જેને અનુભવ પ્રગટ થયો છે, એનું સાચું તપ અને ચારિત્ર હોય છે. 12 તપની જે વાત છે અહીંયા વ્યવહાર, એ બધી ક્રિયા છે. એની પણ વાત કરી હતી કે હજારો રાણીઓ છોડી હોય, કરોડોની પેદાશ વાળી દુકાન ધંધા એ બધું છોડી દીધું હોય, એના માટેનો કરેલો આહાર હોય તો એ પ્રાણ જાય તો પણ ન લે, એવો જ એને મંદ કષાયનો સ્વભાવ જ થઈ ગયો છે. અને અનશન ઉણોદરીમાં પરિપૂર્ણ હોય, અનશનમાં 6 મહિનાનો ઉપવાસ કરે, ઉણોદરીમાં એક રસ લે, બીજા રસનો ત્યાગ કરે, વૃત્તિ સંક્ષેપમાં એની વૃત્તિઓને સંક્ષેપ કરી નાખી હોય, ટૂંકી કરી નાખી હોય, કે મારે અમુક ઘરે જવું, અમુક જગ્યાએ અમુક ચીજ મળે તો લેવું, નહીં તો ન લેવું. એવી જેને ઘણી કષાયની મંદતા, લોકો દુનિયા એને એમ કે છે આ તો કેવો છે, ઘણી ત્યાગવાળો છે, આ તો સાધુ છે, શું એની ક્રિયા છે, સમાજમાં એને માન મર્તબો મળે, પરંતુ એને આત્માની અનુભૂતિ નથી. માટે તે એકડા વગરના મીંડા જેવું થયું. તપથી પરિપૂર્ણમાં ઘણો વિસ્તાર છે. રસ પરિત્યાગ, કાય ક્લેશ, પ્રતિસંયમતા, ઇન્દ્રિય, એટલે 5 ઇન્દ્રિયોનું એને દમન છે. એ શરીરથી વિષય લેતો સેવતો નથી, બ્રહ્મચર્ય પારે છે. એથી એને અહીં તપમાં પરિપૂર્ણ કીધું.
અંશાણ, ઓણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, એવો જેને ત્યાગ છે છતાં પણ તે અજ્ઞાની છે, તે મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે આત્માની અનુભૂતિ નથી. આવો ધર્મ છે. એનો રસ પરિત્યાગ, કાય ક્લેશ, પ્રતિસંયમતા, પ્રાયશ્ચિત, વિનય, વૈરાવચ, એનો દેવ શાસ્ત્ર ગુરુ, એના પ્રત્યેનો વ્યવહાર વિનય ઘણો હોય છે, પરંતુ એ મંદ મિથ્યાત્વ છે. માટે અહીં શબ્દ શું વાપરો? તપથી પરિપૂર્ણ. એવું તપ, એની ક્રિયા, પણ એ બધી ક્રિયા રાગની છે, ધર્મની. અત્યારે તો આવી ક્રિયાના ઠેકાણા પણ નથી. અત્યારે તો થોડું ઘણું કરે તો અમે તો તપસી છીએ, અમે ચારિત્રનું પાલન કરીએ છીએ, અમે સાધુ છીએ, અમે તો આટલું શાસ્ત્રોનું જ્ઞાન છે. 11 અંગનું જ્ઞાન કરે, કરોડો શ્લોક કંઠસ્થ કરે, પરંતુ એનો કોઈ મતલબ નથી, કેમ કે શુભ ભાવ તે ધર્મ નથી. આખો દી બરાબર સ્વાધ્યાય કરે, શાસ્ત્રનું વાંચન, મનન, શાસ્ત્રોનું જાણપણું કરે, પણ એ બધો શુભ ભાવ છે. અને શુભથી શુદ્ધની પ્રાપ્તિ 3 કાળમાં થતી નથી. શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. પોતાનો ભગવાન આત્મા, આનંદ સ્વરૂપ, જ્ઞાન મૂર્તિ, એને જ્ઞાતા તરીકેના દ્રષ્ટિને અનુભવ વિના એ ક્રિયાકાંડનો વ્યવહાર એને સંસારનું કારણ છે, પરિભ્રમણનું કારણ છે, બંધનું કારણ છે. પરિપૂર્ણ, એકલું પૂર્ણ નહીં, પરિપૂર્ણ એટલે સમસ્ત પ્રકારે. પરી એટલે સમસ્ત પ્રકારે. તપની જેટલી વ્યવહારની એને ઉત્કૃષ્ટતા છે, દેવગુરુનો વિનય હોય, શાસ્ત્રનું અધ્યયન હોય, વિકથાઓનો ત્યાગ હોય, 25 વિકથા છે ને એનો ત્યાગ હોય, 12ની વિકથા ન હોય, અંદર શાસ્ત્રનો સ્વાધ્યાય જ કર્યા કરતો હોય, પણ એ બધી ક્રિયાઓ મંદ રાગની છે. કશાયની મંદતા છે ને, મિથ્યાત્વની પણ મંદતા છે ને. શુભ ભાવનું ધ્યાન પણ કરે. કેવું ધ્યાન કરે? કોઈને એમ લાગે આ તો બરાબર ધ્યાનમાં ઉતરી ગયા છે. શુભ ભાવનું ધ્યાન પણ કરે. મોક્ષ અધિકારમાં આવે, ધર્મ ધ્યાન શુભ ભાવ. એટલો કસાય મન લાગે કે જાણે રાગની મંદતાના ધ્યાનમાં અંદર એટલો ઉતરી ગયો, બીજાને આપણને એમ લાગે કે કેટલું બધું ધ્યાનમાં ઉતરી ગયો, પણ એ બધી ક્રિયાકાંડનો રાગ છે. કેમ કે બધો કેવો છે? પરલક્ષી ભાવ છે, સ્વનું લક્ષ નથી. તપથી પરિપૂર્ણ. 12 પ્રકારના તપ, એમાં અભ્યંતર તપ પણ આવી ગયા 6 પ્રકારના. એ વિકલ્પાત્મક લેવાના. અભ્યંતર તપ 12ની જેમ જ અભ્યંતરના પણ એને વિકલ્પ હોય છે. કોને? મિથ્યા દ્રષ્ટિની વાત છે. 3 ગુપ્તિ, મન, વચન, કાયાને બરાબર ગોપવે. ગુપ્તિ એટલે ગોપવે, અશુભમાં જવા ન દે. એવી મન, વચન, કાયાની વૃત્તિ હોવા છતાં આત્માની અનુભૂતિ નથી, એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. સંસારમાં લોકો અત્યારે શુભના પાટે ચડી ગયા છે ને એમાં ધર્મ માનીને બેઠા છે. મુખ્ય વસ્તુ એક બાજુ રહી ગઈ. આ મન, વચન, કાયાને અશુભથી ગોપવે. શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાં નિવૃત્તિ. એની અશુભથી નિવૃત્તિ હોય, શુભમાં પ્રવૃત્તિ હોય છે. સમયસારમાં આવે પ્રવૃત્તિ નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને અશુભની નિવૃત્તિ, પણ એ બધો કેવો છે? શુભ ભાવ છે, રાગ છે. અને એવી દશા તો અભવીને પણ હોય છે. વાસ્તવમાં શુભથી નિવૃત્તિ, શુદ્ધની પ્રવૃત્તિ. અશુભથી નિવૃત્તિ તો બરાબર એ હોવી જ જોઈએ. અશુભના અભાવપૂર્વક જ શુભની પ્રાપ્તિ થાય, પણ શુભના અભાવપૂર્વક જ શુદ્ધની પ્રાપ્તિ થાય. આપણે ક્યાં અટકી ગયા? અશુભની નિવૃત્તિ, અશુભથી નિવૃત્તિ કરી, પરંતુ શુભની પ્રવૃત્તિમાં અટકી ગયા. શાસ્ત્ર સ્વાધ્યાયમાં હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું રટણ એ વિકલ્પમાં અટકી ગયા. આ તો ઉત્કૃષ્ટ અવસ્થા જેની હોય એની વાત છે. બાકી તો આપણે બહારના ક્રિયાકાંડમાં અટકી જઈશું. શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય, એટલે શુભથી પણ નિવૃત્તિની વાત છે. અશુભમાં જવાનું ને શુભથી નિવૃત્તિ, તો શુદ્ધમાં જવાશે.
ને આવી દશા તો શુભની પ્રવૃત્તિ ને અશુભની નિવૃત્તિ એવી તો અભવીને પણ એવી દશા હોય છે કે જેનો કોઈ દી એક ભવનો પણ અભાવ ન થાય એને પણ આવી સ્થિતિ છે. ને આવું ભવીએ પણ આવું અનંતવાર કર્યું છે. અહીં તો અભવીની પણ વાત લીધી. ભવી જીવ પણ નવમી ગ્રેવે કે અનંતવાર જેવો, અભવી તો જેવો, ભવી પણ જેવો. મુનિવ્રત ધાર ગ્રેવ એક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશે સુખ ન પાયો. આત્મજ્ઞાન જે અંતરનો આનંદનો સ્વાદ આવવો જોઈએ. કેમ કે જ્ઞાન જ એને કીધું કે જેની સાથે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે તો એ જ્ઞાન એ સાચું જ્ઞાન છે. કેમ કે જે અંદર આત્માની અંદર અનંત ગુણો જે એની પ્રજા છે. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, શાંતિ, સત્તા, પ્રભુતા, વિભુતા, ઈશ્વરતા. અનંત ગુણમાં એક ઈશ્વરતા નામનો પણ ગુણ છે. એક એક ગુણમાં અનંત અનંત ગુણોનું રૂપ એટલે કે અનંત ઈશ્વરતાનું રૂપ પણ સમાયેલું છે. એવો જે ભગવાન અતિન્દ્રિય નિર્વિકલ્પ આનંદનો નાથ એની દ્રષ્ટિ કર્યા વિના, એનું અવલંબન કર્યા વિના, એનો આશ્રય કર્યા વિના, એના આનંદના સ્વાદ આવ્યા વિના જેટલી પણ ક્રિયાકાંડ આપણે કરી ચૂક્યા છીએ, કરી રહ્યા છીએ, તે બધી નિરર્થક છે. કેમ કે એનું ફળ સંસાર છે. અહીં તો થોડો બહારથી ત્યાગ થાય તો એમ માની લે કે ત્યાગી થઈ ગયા, મેં આટલું છોડ્યું, મેં 22 અભક્ષ્ય ચીજનો ત્યાગ કર્યો, મેં અષ્ટમૂર્ગુણોનું પાલન કર્યું, મેં 3 પ્રકારના મકારોનો ત્યાગ કર્યો, તો માની લે કે અમે તો ઘણા ત્યાગી થઈ ગયા છીએ. પરંતુ એ ત્યાગી ખરા, પરંતુ એ ધર્મના ત્યાગી. નિયમસારમાં કીધું છે એ ધર્મનો ત્યાગી છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો જેને સ્વાદ નથી, એનો જેને અનુભવ નથી, એનું જેને લક્ષ્ય નથી, એ બધા બહારના ત્યાગી હોવા છતાં વાસ્તવમાં એ ધર્મના ત્યાગી છે. અહીંયા તો પરિપૂર્ણ તપ અને 3 ગુપ્તી અને 5 સમિતિ. એટલે કે એના માટે કરેલો ચોખાનો આહાર એક બિંદુ પણ એ પ્રાણ જાય તો પણ ન લે. અત્યારે તો ચોખા એના માટે બનાવેલો ચોખાનો આહાર લે છે. અન્ય જૈન મતમાં તો કે મારે હું કાલ તમારે ત્યાં આવી એટલે એમને ખબર હોય એ પ્રમાણે બધું બનાવી નાખે. આ તો એને ખબર પડે કે હું અહીં આવવાનો છું ને એને મારા માટે બનાવી ત્યાં આહાર પણ ન લે. એક પાણીનું બિંદુ પણ એના માટે બનાવ્યું હોય તો ન લે. દિવસના દિવસ કાઢે પાણી વિના. એવી જેને સમિતિ હોય છે, એષણા સમિતિ, એનું યથાયોગ્ય પાલન કરતો હોય પરિપૂર્ણ. પરંતુ આત્માના અનુભવ વિના તે બધું નિરર્થક છે. પ્રશ્ન એ થાય, શ્રાવક ચોખા મારા માટે કરે, એમાં અમારો શું દોષ? અમે તો એને કીધું ને તું મારા માટે બનાય. તમે કીધું નથી પણ તમારા માટે બનાવ્યું તો તમે ત્યાંથી લો તો એનું અનુમોદન થયું. આવા એક શુલ્લક હતા, પૂજ્ય ગુરુદેવશ્રી શુલ્લક નામ ધરાવતા. એને પ્રશ્ન થયો તો પૂજ્ય ગુરુદેવશ્રી કે રાગને પૂતગલ કેમ કીધો? દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા આદિના. કેમ કે એ ચૈતન્યની જાત નથી. ચૈતન્યની જાતમાં હોય તો એની ભાત એની કાયમ રહે. આ તો એનો અભાવ થઈ જાય. જો હોય ચૈતન્યની જાત તો શેઠમાં પણ હોવો જોઈએ, અરિયંતમાં પણ રાગ હોવો જોઈએ. ત્યાં તો નથી, માટે તે નીકળી જાય છે. માટે તે ચૈતન્યની જાત નથી. માટે એને પૂતગલ કરીને અભાવ કર્યો. બીજો પ્રશ્ન થયો તો આવડો ઉદ્દેશિક. મેં એના માટે ક્યાં કીધું કે તું મારા માટે કર? લોકો કરે છે ને લઈ છીએ અમે. લોકો કરે છે અને લો છો એટલે અનુમોદન કોટી તૂટી જાય છે. આ વસ્તુ સ્વરૂપ છે. કોઈને ખરાબ લાગે પણ વસ્તુ સ્વરૂપ તો આ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ 70માં દીક્ષા લીધી હતી. અહીંયા એ આ વાતની ચર્ચા. એને માટે જે મકાન બનાવે તો પોતે તો કરે નહીં, કરાવે પણ નહીં, પરંતુ એના માટે કોઈએ બનાવ્યું એને વાપરે તો 9 કોટીમાં 1 કોટી તૂટી જાય અનુમોદન. પૂજ્ય ગુરુદેવશ્રીના ગુરુ જે ભદ્રિક હતા એમને
એમને વળી એવો ઉત્તર આપ્યો કે તમારા ભાઈએ તમારા માટે મકાન બનાવ્યું, તમે વાપરો એમાં શું? પરંતુ એ વાપરે એટલે અનુમોદન કુટી તૂટે છે. વસ્તુ સ્વરૂપ આ છે. કર્યું ન હોય, કરાયું ન હોય, પણ કરેલા માટે લે એટલે એની અનુમોદના કોટી તૂટે છે. 9 કોટીમાં 1 કોટી સાચી ન હોય તો 9 કોટી સાચી નથી રહેતી. એની યશના સમિતિ પણ સાચી નથી રહેતી, એનું અહિંસા વ્રત પણ સાચું નથી રહેતું. પરંતુ લોકો સમજતા નથી. ભગવાનનો વિરહ છે, કોઈ સમજાવનાર નથી, માટે કોઈ વડીલ નથી. વિતરાગ પ્રભુનો વિરહ છે, કોઈ દંડ દેનાર નથી. કે લોકો કરે એમાં લેનારને શું? તો કે લેનારને અનુમોદન છે. એને ખબર છે કે અમારા માટે કર્યું, ભલે કર્યું નથી, કરાયું નથી, પણ એના માટે કરેલું લેશે એ એનું અનુમોદન છે. 9 કોટીમાં એનો ત્યાગ રહેતો નથી, વ્યવહારે પણ ત્યાગ રહેતો નથી. પૂજ્ય ગુરુદેવસિંહ કહેતા, હું અત્યારે કોઈને દ્રવ્યલિંગી શુલ્લક પણ માનતો નથી, કેમ કે આવી યથાયોગ્ય ક્રિયાનું આચરણ કરનારા જીવો પણ નથી. બહુ જ્વલે જોવા મળે છે આ કાર્ય. વસ્તુની આ સ્થિતિ છે. જેના માટે કરેલા લે છે એ દ્રવ્યલિંગી શુલ્લક નથી, દ્રવ્યલિંગી નથી, દ્રવ્યલિંગી શુલ્લક પણ નથી, અને દ્રવ્યલિંગી સાધુ પણ નથી. અહીં કે છે 3 ગુપ્તી અને 5 સમિતિ. પૂર્ણ ભાષા ચોખ્ખી બોલે, એના માટે હારનો બિંદુ, પાણીનો બિંદુ લે નહીં, જોઈને ચાલે, ચાલતા કોઈ દિવસ ઊંચી નજર કરે નહીં, નીચે એટલે જોઈને નીચે ચાલે, નીચે લીલોતરી કચડાય, ફૂલ કચડાય, એનું ને એ કચડાય નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખે. પૂજ્ય ગુરુદેવશ્રીના એક એના ઉપરનું જે જીવન ચરિત્ર છે એમાં સુમન પ્રકાશજીનું જે એક નાનું પુસ્તક બનાવેલું છે, એની વસ્તુ વિશ્વ વ્યવસ્થા, એની અંદર આપ્યું છે એમનો ગુરુદેવના સમયનો દાખલો, ગુરુદેવશ્રીનો. પૂજ્ય ગુરુદેવશ્રીનો દાખલો આપ્યો હોય કે એ નીચે એટલું જોઈને ચાલતા, કોઈ લીમડાની કોર હોય ને એ કચડાય નહીં, જો એ ક્રિયા છે, પરંતુ એટલું પણ એ સાવધાની પૂર્વક ચાલતા. બીજો શબ્દ છે ને પરિપૂર્ણ અને સાવધાન. અત્યારે તો નીચે ફૂલ કચડાય, હાર કરીને લેવાય, પોતાના માટે બનાવેલો હાર કરીને લેવાય, અહીંયા અનુમોદન કોટીનો ત્યાગ થયો એટલે ટ્વીટી લીમડાના ફૂલ હોય એના ઉપર પગ મૂકીને ચાલ્યા આવે, કેમ કે એક એક ફૂલમાં અનંતા જીવ છે. એના માટે કરેલું પાણી હાથમાં લઈને આવતા હોય કમાન્ડર, કરેલો હાર ખાઈને આવતા હોય, નીચે ફૂલ હોય એના ઉપર જોઈને ચાલ્યા ન હોય, જોઈને ચાલતા ન હોય, ઊંચું કરીને ચાલતા હોય, ફૂલ કચડાતા હોય. એક એક ફૂલની એક રાઈની કટકીમાં તો અસંખ્ય શરીર, અને એક એક શરીરમાં અનંતા જીવ. એના ઉપર પગ મૂકીને ચાલે, નીચે જોવું નથી કે આ શું છે. આપણને એમ લાગે અન્ય મત તો જૈન મત બરાબર, પણ આપણો દિગંબર ધર્મ, પૂજ્ય ગુરુદેવશ્રીની માન્યતા વાળો દિગંબર ધર્મની પાલન એટલે કે ઈ કુરમાં જન્મ હોય, કુર પરંપરા હોય ને ધર્મધારક. હમણે એમાંના એક ભાઈનું દેહ પરિવર્તન થયું, 3-4 દિવસ થઈ ગયા. હજી હું શમશાને ગયો તો, અભળવા એમના ઘરે ગયો. પેલા આ જો સંસ્કાર ન હોય ને ઘરમાં ધાર્મિક, કેવી વિડંબનાઓ છે. ફૂલનો હાર ચડાવેલો દિગંબર, શુદ્ધ તેરાપંથી, 20 પંથીની વાત નથી, જ્ઞાનમતીજી વાળા દિગંબર મતની વાત નથી, શુદ્ધ તેરાપંથી. એની અંદર વિદ્યાસાગરજી વાળા આવી જાય ને પૂજ્ય ગુરુદેવશ્રીની માન્યતા વાળા પણ આવી જાય. એવા તેરાપંથી જીવ હવે ફૂલનો હાર ચડાવેલો, અને ફૂલની પાંખડી અન્ય મતમાં હોય ને, ફૂલની પાંખડી ઉડાડે અંદર ગુલાબની દેહ ઉપર. એક એક ફૂલની અંદર અનંતા, અસંખ્ય શરીર, એક એક શરીરમાં અનંતા જીવ.
એ તો ભાઈએ કર્યું, એ પણ દિગંબર. મારી સાથે એક ભાઈ આવેલા આપણા મોમોક્ષ, તો દેહની ફરતી પ્રદક્ષિણા કરે તો એ ભાઈ હાથમાં ફૂલ લઈને એને પણ ચડાવ્યા. એટલે બહાર અમે નીચે ઉતર્યા. મેં તે શું કર્યું આ ભાઈ? મને કે હા, ન ચડાવે. કેમ? તો તને ખ્યાલ ન આવ્યો ફૂલ ન ચડાવે? એટલે ખ્યાલ નથી લોકોને. આ ક્રિયા પણ આપણી શુદ્ધ નથી. ક્રિયા શુદ્ધ હોવી જોઈએ. જો ક્રિયાનું ફળ 0 છે એ આખી અલગ વસ્તુ છે, પણ ક્રિયા કેવી હોવી જોઈએ? એ પણ શુદ્ધ હોવી જોઈએ. ઉચ્ચાર પણ કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ. એક એક ફૂલની, એમ કીધું છે, એક ફૂલની હિંસા થાય તો જૂની જે શાસ્ત્રની વાત છે એ પ્રમાણે 700 ગામમાં જેટલા જીવો એની હિંસા થાય એટલી હિંસા લીખી છે. એક ફૂલની, એક રાયની કટકીમાં અસંખ્ય શરીર, એક શરીરમાં અનંતાજી. અહીં કે છે કે આ તો સમિતિથી પારનારો, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, લેવા મૂકવામાં પણ બરાબર સાવધાની. 3 ગુપ્તી અને 5 સમિતિ પ્રત્યે બીજો શબ્દ સાવધાનીપણું છે. ભલે મિથ્યાત્વ, પણ સાવધાનીથી બરાબર ચાલે. કોઈ પણ પ્રાણીને કંઈ દુઃખ થાય, કંઈ પણ એને તકલીફ પડે એમ ચાલે નહીં, એમ બોલે નહીં. એષણા સમિતિ સાવધાની ભરેલી એની ક્રિયા હોય. 3 ગુપ્તી સમિતિમાં સાવધાનીપણું લીધું. તપમાં પરિપૂર્ણ, શીલમાં પરિપૂર્ણ, ગુપ્તી અને સમિતિમાં સાવધાનીપણું. એવું સાવધાનીપણું લીધું, પરંતુ આત્માની અનુભૂતિ વિના તે મિથ્યાત્વનું મંદતા અને કશાયની મંદતા પૂર્વકનો સ્વભાવ છે રાગ. અહિંસાદી 5 મહાવ્રત બરાબર પારે. અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, પરિગ્રહનો ત્યાગ, એક કપડાનો ટુકડો પણ રાખે નહીં. નગ્ન દિગંબરપણું ધારણ કર્યું હોય. આવું વ્યવહાર ચારિત્ર, ભલે વ્યવહાર નથી પણ અહીં અત્યારે વ્યવહાર કીધો હોય, એવું વ્યવહાર ચારિત્ર અભવ્ય પણ કરે છે. અહીં તો અભવ્યની મુખ્યતાથી વાત છે. ભવ્ય તો કર્યું, પણ અભવ્ય પણ આવું અનંતવાર કર્યું છે. એને માને છે શું કે અમે તો ત્યાગી છીએ, અમે ચારિત્રવંત છીએ. એ ચારિત્ર નથી. સાવધાનીપણું સમિતિ, ગુપ્તી અને તપમાં પરિપૂર્ણ, શીલમાં પરિપૂર્ણ, જેનો 9 કોટીએ શરીરનું બ્રહ્મચર્ય પહેર્યું હોય ચોખ્ખું, એવું વ્યવહાર ચારિત્ર અભવ્ય પણ કરે છે. મંદ મિથ્યાત્વ અને મંદ કશાયના ભાવથી અભવ્ય કરે, અર્થાત એ પારે છે, તો પણ તે ચારિત્રથી રહિત છે. નિસ્વારિત્ર એટલે કે ચારિત્રથી રહિત છે, એને ચારિત્ર નથી. સાવધાનીપણું હોવા છતાં, તપથી શીલથી પરિપૂર્ણપણું હોવા છતાં 5 મહાવ્રત પારે, યથા યોગ્ય 28 મૂળ ગુણોનું યથા યોગ્ય પાલન કરે. 5 સમિતિ, 3 ગુપ્તીનું સાવધાનીપૂર્વક પાલન કરે, પરંતુ એ ચારિત્ર નથી. એ ચારિત્રથી રહિત છે, અભવ્ય છે. અભવ્યની મુખ્યતાથી ભવ્યએ પણ આવું અનંતવાર કર્યું છે. સ્વરૂપનું ચારિત્ર જોઈએ એ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, આત્માના આનંદના સ્વાદ સહિત રમણતા જોઈ, એ ચારિત્રથી રહિત છે. આ વ્યવહાર ચારિત્ર વાળો છે. હવે અહીં કહે છે કે વ્યવહાર ચારિત્ર હોય એનાથી નિશ્ચય થાય, તો કે ના. જો એનાથી નિશ્ચય થતો હોય તો અભવ્યએ પણ વ્યવહાર ચારિત્ર અનંતવાર કરી ચૂક્યો છે, તો પણ એને નિશ્ચય થયો નહીં. ભવિજીવ પણ 9મી ગ્રીવે કે અનંતવાર ગયો, અનંતવાર પાયરું, પણ તો પણ એને નિશ્ચય થયો નહીં. અહીં તો અભવિનો દાખલો આપ્યો છે. અભવિએ પણ આવું કર્યું છે ને ભવિએ પણ આવું અનંતવાર કર્યું છે, પણ સમ્યક દર્શન વિનાની આ બધી જે ક્રિયા છે સંસારમાં રખડવાનું કારણ છે, પંચ પરાવર્તનનું કારણ છે, 84 લાખ યોનિઓમાં ભટકવાનું કારણ છે. તો પ્રશ્ન એ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે પ્રથમ વ્યવહાર શું? તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, વ્યવહારની વાત જ જવા દો, સીધો નિશ્ચય જ, સીધો ભગવાન આત્માનો આશ્રય કરવો, એ જ સૌથી પહેલું કરવા જેવું છે.
એનું અવલંબન, એના તરફ દ્રષ્ટિ કરવી, એની મુખ્યતા કરવી, એની અધિકતા કરવી, એની વિસ્મયતા કરવી, એનો આદર કરો, એનો સત્કાર કરો, એનું અવલંબન કરવું. તો પ્રશ્ન એ થાય, પહેલા આ નિશ્ચય શું છે એ તો સમજવું પડે ને. પ્રશ્ન એ કરે એ વસ્તુ જુદી છે, એ બરાબર, એ જ્ઞાન કરવું એ જાણવાની વાત છે. તો કે પ્રથમ તો એવો વ્યવહાર આવે છે ને, એ વ્યવહાર નથી. જાણવું કરવું એ આવે, પણ એ વ્યવહાર નથી કે એનાથી થાય એમ નથી. 11 અંગનું જ્ઞાન, 11 અંગ ભણ્યો, એક એક અંગમાં 18,000 પદ, એક એક પદમાં 51 કરોડો જાજેરા શ્લોક, એવા 18,000 પદનું જાણપણું કર્યું. એનાથી ડબલ સુયંગડાંગ, એનાથી ડબલ થાણાંગ, એથી ડબલ સમવાય, એવા 11 અંગનું જ્ઞાન અનંતવાર કરી ચૂક્યા છીએ આપણે. પરંતુ એ ચારિત્રથી રહિત છે. કેમ કે એને આત્મજ્ઞાન વસ્તુની ખબર નથી. આત્મા નિર્વિકલ્પ ચિદાનંદ, જે વિકલ્પથી પણ પ્રાપ્ત થાય એવો નથી, નયાંતિક્રાંત છે. આવા વ્યવહારથી તો પ્રાપ્ત ન થાય, પણ નહીંનો વિકલ્પ જે છે કે હું શુદ્ધ છું, અબદ્ધ છું, હું પરિપૂર્ણ છું, એવા વિકલ્પથી પણ તે પમાય એવો નથી. એ વિકલ્પ પણ છોડવો પડશે. બાયણા સુધી લઈ જાય, પણ બાયણાને છોડવું પડે અંદર જવું હોય તો. માટે તો મન સહિત કીધું ને, સંગની કીધું ને. પરંતુ એ જ્યાં સુધી મનનું અવલંબન રહેશે ત્યાં સુધી પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ પણ છૂટશે એ અવલંબન પણ. નિર્ણય થશે, નિર્ણય સુધી આવે, પરંતુ એ ક્યારે કે જ્યારે અંદર જાય ત્યારે એ નિર્ણય સાચો નિર્ણય કહેવાય. કે નઈ પક્ષથી પણ પ્રાપ્ત નથી થતો ના. એવું જાણપણું, એવું તો જાણપણું કરવું પડે ને. હા ભલે, પણ એનાથી કાંઈ થતું નથી. હું અબદ્ધ છું, હું શુદ્ધ છું, અભેદ છું, અખંડ છું, એવો જે વિકલ્પનો પક્ષ આવ્યો, એનાથી શું ફાયદો થયો? કઈ ફાયદો નથી થતો. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, રટણ કર્યા રાખે, એનાથી કોઈ ફાયદો નથી થતો. એનો પક્ષ પણ છોડવો પડશે. છોડવો પડે એટલે છૂટી જાય છે, સ્વભાવની મહત્તા આવે એટલે. તો એ કે સમજાય તો આકરું નથી, સહેલું જ છે. કેમ કે સત સરળ છે, સર્વત્ર છે, સુંદર છે. આખી ચીજ જ અંદર પડી છે. અખંડાનંદ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ. એને પોતાના સ્વભાવથી પકડો. અલિંગરણના 6થા બોલમાં છે, પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ક્રિયાકાંતથી જણાય એવી ચીજ આત્મા છે જ નહીં. આપણે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા, એનાથી આત્મા નહીં જાણે. ઇન્દ્રિયથી જણાય એવો નથી, ઇન્દ્રિયથી જાણનારો નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, બીજાઓ દ્વારા અનુમાનથી જણાય એવો નથી, એકલો પોતે અનુમાન કરીને જાણે એવો નથી. એ તો પ્રત્યક્ષ પોતાનો જે સ્વભાવ, નિર્વિકલ્પ વિતરાગી સ્વભાવ, એ વિતરાગી સ્વભાવ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાતા થાય તેવો ભગવાન આત્મા છે. અલિંગરણના 6થા બોલમાં છે. આ તરિયાની વાત છે. પાતાળમાં તરિયાની અંદર શું છે? દર પડેલું છે, શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય. એક સમયની જે પર્યાય છે એ પણ ઉપર ઉપર તરે છે. એ પર્યાયની અંદર ઊંડે આખું પાતાળ એટલે કે દર ભરેલું છે, દ્રવ્ય પડેલું છે, કે જેના તરમાં અનંત અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત અનંત ગુણોનો સાગર નો પિંડ ભગવાન આત્મા, જે પોતાના નિર્વિકલ્પ સ્વભાવથી જણાય એવો છે. આવી ક્રિયાકાંડથી ત્રણકારમાં જણાય એવો નથી. ને આવું આપણે અનાદિકાળથી અત્યાર સુધી અનંત વાર કરી ચૂક્યા છે, પણ એનાથી પણ જણાયો નહીં ને જણાય એવો પણ નથી. કે આવો જીવ આત્માની અનુભૂતિ નથી. માટે અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે, ચારિત્રથી રહી છે. પંચમહાવ્રતનું સાવધાનીપણું, તપમાં પરિપૂર્ણ, 5 સમિતિ, 3 ગુપ્તિમાં બરાબર, છતાં કે મિથ્યા દ્રષ્ટિ છે. અને આપણે ઊંડા રસ્તા ઉપર ચડી ગયા છીએ. કેમ કે સત્યની રસ્તો ન મળ્યો, સત્ય મળ્યું નહીં. પરંતુ આ કાળમાં એવો કોઈ શુભ ભાવ કરીને આવ્યા હશું, પૂર્વે એવા કોઈ પુણ્ય કર્યા છે, એવા પરિણામ કર્યા હશે, એના ફળ સ્વરૂપે
સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મળ્યું, સાચી વાત સમજાવનાર પૂજ્ય ગુરુદેવ છે જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ થયો. હવે પુરુષાર્થની કચાશ છે. જીવન ચાલ્યું જાય છે ને ધીમે ધીમે મૃત્યુની સમીપ જાય છે. તો કે પહેલા આત્માનું નિર્વિકલ્પ ધ્યાન કર. એ આત્માનું નિર્વિકલ્પ ધ્યાન એ નિર્વિકલ્પથી ન જાણ્યો ત્યાં સુધીની બધી વાત નકામી છે, નિરર્થક છે. તો પહેલો શ્રદ્ધામાં નિર્ણય તો કર. છે ભલે એ પરલક્ષિત શ્રદ્ધા, પેલા શ્રદ્ધામાં નિર્ણય તો કર, પ્રતીતિ કર. છે ને 17-18 ગાંઠામાં. પેલા જીવરાજાને જાણ તો ખરો, નિર્ણય તો કર. નિર્ણય કરીશ તો પ્રતીતિ કરી શકીશ. નિર્ણય તો કર. એ નિર્ણયનો પક્ષ પણ છોડવાનો છે, એ પછીની વસ્તુ છે. પરલક્ષી શ્રદ્ધા છે, પેલા એની શ્રદ્ધા તો કર. આંગણામાં ઉભો રહીને આવો નિર્ણય તો કર. પણ એ નિર્ણયથી અંદર નહીં જઈ શકે, પણ એ પમાય છે નિર્વિકલ્પ દ્રષ્ટિથી. વિકલ્પથી, ક્રિયાકાંડથી એ જણાયો નથી, પકડાયો નથી. એ પમાય છે નિર્વિકલ્પ દ્રષ્ટિથી. વિકલ્પની ક્રિયાકાંડની લાખ કરોડ અબજો ક્રિયા કરે તો પણ એનાથી પમાય એવો નથી. માટે 6 ધારાની અંદર કીધું ને, લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો, છોડી જગત દ્વંદ ફંદ. એટલે કે દ્વૈતપણું એને છોડવું. દ્રવ્ય અને પર્યાય એવા ભેદનું દ્વૈતપણું, બહારની વાત નથી. દ્રવ્ય અને પર્યાયનું એ દ્વૈતપણાને પણ છોડવાની વાત છે. નિજ આત્મ ઉરધ્યાઓ, કે અંદર ભગવાન આત્માનો જે પૂર્ણાનંદનો નાથ અંદર ભીતર પડ્યો છે તેના તરફ દ્રષ્ટિ કર. એ દ્રષ્ટિ વિના તો અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. આવો પરિપૂર્ણ વ્યવહાર પાયરો છતાં આત્માના સમ્યક દર્શન વિના, આત્માના જ્ઞાન વિના એ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે નિશ્ચય ચારિત્રના કારણરૂપ. જો અહીં હવે એક સિદ્ધાંતો છે, બંને સાચા છે, પણ ક્યાં કઈ અપેક્ષા છે સમજવું જોઈએ. અહીં શું કીધું? નિશ્ચય ચારિત્રના કારણરૂપ. અત્યારે અહીં એ સિદ્ધાંત કરવો છે. બાકી તો જ્ઞાન શ્રદ્ધાન, નિશ્ચય જ્ઞાન શ્રદ્ધાન કારણ અને નિશ્ચય ચારિત્ર કાર્ય, એવું કારણ કાર્ય નથી વાસ્તવમાં. કે દર્શન અને જ્ઞાન તે કારણ અને ચારિત્ર એનું કાર્ય એમ નથી. એક ગુણ બીજા ગુણનું 3 કારમાં કાર્ય કરી શકતું નથી. જો એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતું હોય તો આદિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન 3 જ્ઞાનના ધણી હતા. એટલે કે જન્મથી 3 જ્ઞાન લઈને આવેલા. મતિ, શ્રુત, અવધિ. સુમતિ, સુશ્રુત ને સુઅવધિ. પણ ચારિત્રપણું ક્યારે આવ્યું? બોલો, કેટલું આયુષ્ય હતું? આવી ગયું ઘણી વાર આપણે. બાકી 84 લાખ પૂર્વમાં 83 લાખ પૂર્વ તો રાજપાટ માર્યા. છેલ્લું 1 લાખ પૂર્વ બાકી હતું ત્યારે ચારિત્ર આવ્યું. જો જ્ઞાન અને દર્શન તો સમ્યક હતા તો ચારિત્ર કેમ ન પ્રગટ થયું? સ્વરૂપાચરણ ચારિત્રની વાત નથી, સકલ ચારિત્રની વાત છે. મુનિ યોગ્ય ચારિત્ર કેમ પ્રગટ ન થયું? એટલે એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી કરતો. આંખ છે તે કાનનું કામ કરે નથી કરતી ને. કાન છે તે નાકનું કામ કરે નથી કરતું. એમ એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી. એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી કરતો. કારણ કાર્ય સંબંધ તો નિયમથી અભેદ હોય. પરંતુ અહીંયા જેને જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું એને નિયમથી નિશ્ચય જ્ઞાન અને દર્શન હોય છે. એ સિદ્ધ કરવું છે. અહીં એટલા માટે એને કારણ કીધું. અહીંયા એમ કીધું છે અંતર સ્વરૂપની રમણતા રૂપ જે નિશ્ચય ચારિત્ર, અતિન્દ્રિય આનંદની રમણતા, નિજ પદ રમેશો રામ કહીએ એવો જે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની સત્તાના સ્તરમાં એ રમે એવું જે નિશ્ચય ચારિત્ર એના કારણ રૂપ
અભવ્ય લો કે ભવી જીવ લો, જે મિથ્યા દ્રષ્ટિ છે ભવીમાં, એના કારણ રૂપ જ્ઞાન શ્રદ્ધાન, કેમ એનું કારણ રૂપ જ્ઞાન શ્રદ્ધાન એનાથી એ શૂન્ય છે. કે નિશ્ચય ચારિત્રનું મૂળ તો કારણ મૂળ તો કોણ છે? સમ્યક દર્શન ને જ્ઞાન. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વિના નિશ્ચય ચારિત્ર આવી શકે નહીં. માટે કહીએ દર્શન ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક, દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્ર. સીધું ચારિત્ર નથી, દર્શન જ્ઞાન પૂર્વક હોવું જોઈએ. કેમ એમ કીધું? કે પહેલા એની શ્રદ્ધા તો થવી જોઈએ ને, કે આવો આત્મા છે, આવી પ્રતીતિ, એનું જાણપણું, એ પ્રતીતિને જાણપણું થશે તો એ ઠરશે, નહીં તો ઠરશે ક્યાં? એટલે સમ્યક દર્શન ને જ્ઞાન વિના નિશ્ચય ચારિત્ર આવી શકે નહીં. હવે જ્યારે સ્વતંત્રતાની વાત આવે, દરેક ગુણ નિરપેક્ષ અસહાય છે એ વાત આવે, નિશ્ચય ચારિત્ર જે પ્રગટ થયું એ ચારિત્ર ગુણ, એ એની જે પર્યાય જે પ્રગટ હતો એટલે પર્યાય એના પોતાના સ્પષ્ટકારકોને કારણે પ્રગટ થઈ, એના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે પ્રગટ થઈ. એને બીજા કોઈ ગુણની અપેક્ષા નથી, કેમ કે દરેક ગુણ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અસહાય છે. એટલે કીધું કોઈ ગુણનું કારણ કોઈ ગુણ છે એ જ્યારે વાત આવે એ આખી વસ્તુ જુદી છે. અહીં તો અત્યારે અપેક્ષા સિદ્ધ કરવી કઈ કે નિશ્ચય ચારિત્રનો કારણનો જ્ઞાન શ્રદ્ધા નથી, અભવ્ય જીવ અને મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવ શૂન્ય છે. સમ્યક દર્શન અને જ્ઞાન જે સાચા છે એ નિશ્ચય ચારિત્રનું કારણ છે. અને એ આપણને એટલે કે અભવીને ને ભવીને એને આ સમ્યક દર્શન જ્ઞાનની શૂન્યતા છે. ચૈતન્યનો અનુભવ સમ્યક દર્શન જ્ઞાન તો છે નહીં. તો પહેલા કરવા જેવું તો આ કર્તવ્ય છે, બાકી બધું નકામું છે. થોતા કીધું પૂજ્ય ગુરુદેવ છે. દુનિયામાં માન આપે, કોઈ માન મળે કે ન મળે, એનાથી શું ફાયદો? આપે તોય શું ફાયદો, ન આપે તો શું ફાયદો? જેને સમાજમાં બહાર પડવું હોય, આગળ પડવું હોય, એને આ બધું છે. હોય ને ઘણાને આગળ પહેલા 11માં પહેલા 10માં પડવું હોય બહાર, એ બધું કરે, માન મર્તબો મળે, બોલાવે, એના એ હોય. પણ જેને કંઈ એ છે જ નહીં, મને માન મળે કે ન મળે, મારે મારા સ્વભાવનું મારે ધ્યાન રાખવું, એટલે કે એના તરફ દ્રષ્ટિ કરવી. જો કોઈ તમને બોલાવે કે ન બોલાય, ત્રણે લોકના નાથના જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જવા હોય, એને કોણ રોકી શકવાનું? લૌકિકમાં કાયદો પણ નથી રોકી શકતો. કોઈ તમને અંદર બોલાવે કે ન બોલાવે, એનાથી આપણને શું? કે અનંત સિદ્ધો જેના નામની આપણને ખબર નથી, અનંત જીવો સિદ્ધ થઈ ગયા, પણ જેને પ્રસિદ્ધિનો મોહ છે તે પરિભ્રમણનું કારણ છે. માટે એક્ઝામ્પલ આપે ને, જંગલની અંદર કેટલા એવા ફૂલ છે કે જેની સુગંધ કોઈએ લીધી ન હોય, છતાં એ ફૂલ સુગંધ આપે રાખે છે. અનંતા સિદ્ધ ભગવાન થઈ ગયા, આપણને ક્યાં એની ખબર છે? પરંતુ એમને એમનું કાર્ય પૂર્ણ કરી લીધું પોતાના સ્વભાવના આધારે. સાદી અનંતકાળ સુધી અવ્યાભાસ સુખનો ભોગવટો કરે છે. માટે અહીં કીધું કે અહીંયા તો નિશ્ચય ચારિત્રના કારણરૂપ, જેને સમ્યક દર્શન ને જ્ઞાન છે એ નિશ્ચય ચારિત્રનું કારણ છે. અને જ્યાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જ નથી, ત્યાં નિશ્ચય ચારિત્ર ક્યાંથી આવ્યું? અહીં એટલું સિદ્ધ કરવું છે. બાકી તો એક ગુણની પર્યાય બીજું ગુણ કરે એમ છે નહીં. બધી અપેક્ષાઓ બહુ સમજવા જેવી હોય છે. પંડિત ટોડરમલજીએ કીધું શુભ ભાવમાં પણ શુદ્ધનો અંશ છે. જો શુભમાં શુદ્ધનો અંશ ન હોય અને એટલી અશુદ્ધતા જ હોય તો અશુદ્ધતા વધીને શુદ્ધ તો થાય નહીં. શું કીધું? જ્ઞાન જે છે, જ્ઞાનની ઉઘડેલી જે સમ્યક દશા, એ તો આગળ એ તો વધીને પૂર્ણ થાય. પણ હવે જો અહીંયા ચારિત્રની તદ્દન અશુદ્ધતા હોય તો એ અશુદ્ધતા વધીને શુદ્ધતા ક્યાંથી થાય?
એવું સિદ્ધ કરવા માટે અને જ્ઞાનની શુદ્ધતા તે ચારિત્રની શુદ્ધતા થાય એમ નથી, એની અંદર શુદ્ધનો અંશ પડ્યો છે, એની પરિપૂર્ણતા થાય એ ચારિત્ર ત્યાં પ્રગટ થાય છે. એ વાત સિદ્ધ કર્યું કે જ્ઞાનનો ઉગાર સંયોક્ષમ છે, નિર્મળ છે, એ અંશે વધીને સ્વભાવના આશ્રય કેવળ થાય છે. એ જ્ઞાનની શુદ્ધતા વધીને થઈ તો એને લઈને ક્રિયાની શુદ્ધતા એને લઈને વધે એમ નથી. એક ગુણની શુદ્ધતા બીજા ગુણની શુદ્ધતા એને કારણે વધે એમ ત્રણ કારમાં હોઈ શકે નહીં. તો કેને સર્વગુણ સમ્યક, એ તો અનંત ગુણની પર્યાયની અહીંયા વ્યક્તતા થઈ. સમ્યક દર્શનની પર્યાય સાથે અનંત ગુણોની પર્યાય એનું પણ પરિણમન તો થાય છે ને, એનો અંશ ત્યાં પ્રગટ થાય છે સમ્યકપણે. અનંતની સંખ્યાનો ગુણનો પાર નથી એવી જ્યાં અંદર નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ ત્યારે સમ્યક દર્શનની પર્યાય પ્રગટી, એની સાથે અનંત ગુણની શક્તિમાં જેટલી શક્તિ છે બધાનો વ્યક્તતાનો અંશ ત્યાં પ્રગટો, સાથે પ્રગટો. પણ સમ્યક દર્શનની પર્યાય પ્રગટી માટે તે પ્રગટો એમ નથી, પણ સાથે પ્રગટો. બસ આટલી વાત છે. સમ્યક દર્શનની પર્યાય પ્રગટી માટે અનંતી પર્યાય પ્રગટી એમ નથી, પણ સમ્યક દર્શનની પર્યાય પ્રગટતાની સાથે જ અનંતી પર્યાય પોતાની સ્વતંત્રતાથી પ્રગટી છે. પોતાના ષષ્ટકારોને કારણે એની જન્મક્ષણ, એની ભવિતવ્યતા, એની હોનર. ધંધા આડે આપણને સમય નથી મળતો. પૂજ્ય ગુરુદેવ શ્રી કે આવો સૂક્ષ્મ માર્ગ ભૂલે ચૂકે આ ક્યાંથી આવી ગયો, વાણિયાના હાથમાં આવી ગયો, ધંધામાંથી નવરા નથી પડતા ને ભાવ ચાલ્યા જાય છે. અને ક્યાં જો ભાવ ચાલ્યા જશે, પર્યાય ચાલી જશે તો આત્માનું ભાન નહીં કરી, શુભ ભાવ પણ નહીં કરી, ખરેખર તો એ પણ કરવા જેવું નથી, શુદ્ધ કરવા જેવું છે. ક્યાં જઈને પટકાશે ખબર નથી, અજાણ્યા ક્ષેત્રમાં અજાણ્યા સંયોગો. અહીં તો પરમાત્મા એ કરેલું સંતો જાહેર કરે છે. નિશ્ચય ચારિત્રનું કારણ એવું નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ શૂન્ય છે, આત્મજ્ઞાન નથી. આવી ક્રિયા ગમે એટલી કરે પણ આત્મજ્ઞાન નથી. આચરણ ગમે એટલું યથા યોગ્ય કરે પણ એને નિશ્ચય ચારિત્ર નથી. કેમ તો કે નિશ્ચય ચારિત્રનું મૂળ કારણ, નિશ્ચય ચારિત્રનું કારણ જે મુખ્ય સમ્યક દર્શન અને જ્ઞાન એ એને નથી. માટે કીધું ચરિત ખલ્લું ધમો દર્શન મૂલો ધમો. સમકિતનું મૂળ ધર્મ છે, ચારિત્ર ધર્મનું મૂળ સમકિત છે. ચરિત ખલ્લું ધમો દર્શન મૂળ ધમો. ધર્મ એટલે ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે, ત્યાં એ અપેક્ષાથી કીધું છે. અહીં એવું સિદ્ધ કરવું છે, આવું આચરણ કરતા કરતા પરિપૂર્ણ સાવધાની પૂર્વક પણ આત્મજ્ઞાન નથી એટલે એને સાચું ચારિત્ર નથી. કેમ નથી કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જે જોઈએ એ નથી, માટે તે સાચું ચારિત્ર નથી. માટે અહીં કીધું નિશ્ચય ચારિત્રનું કારણ સમ્યક દર્શન અને જ્ઞાન છે. એક બાજુ એમ કે શાસ્ત્રમાં દરેક ગુણ અસહાય છે, લાચાર વારો અસહાય નહીં. અસહાય એટલે એને કોઈની સહાયની જરૂર નથી. પંચાધ્યાયમાં આવે એક ગુણને બીજો ગુણ નિમિત્ત છે, ઉપાદાન નથી. ઉપાદાન દરેક સ્વતંત્ર છે, દરેક ગુણની શક્તિ સ્વતંત્ર છે. એમ એની પ્રગટ પર્યાયમાં પણ દરેક ગુણની પર્યાય પણ સ્વતંત્ર છે, એ પણ નિરપેક્ષ અસહાય અહેતુક છે. પરંતુ અહીંયા તો શું સિદ્ધ કરવું છે, આવું આચરણ કરવા છતાં, પરિપૂર્ણ અને સાવધાની પૂર્વકનું કરવા છતાં એ નિશ્ચય ચારિત્ર નથી. કેમ કે એને દર્શન અને જ્ઞાનની શૂન્યતા છે. માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કે આ ધીરજનું કામ છે, ઉતાવળે આંબા પાકે એવું નથી. મૂંઝવણનું કામ નથી, મૂંઝવણને કાઢી નાખે એવી આ વાત છે. નિશ્ચય ચારિત્રનું કારણ એવા જ્ઞાન અને શ્રદ્ધાથી શૂન્ય છે. એક બાજુ એમ કે જ્ઞાન અને દર્શનની પર્યાય છે માટે ચારિત્રની પર્યાય થાય છે એમ નથી. કેમ કે દરેક પર્યાય પણ સ્વતંત્ર, નિરપેક્ષ, અસહાય, અહેતુક છે. પણ અહીંયા તો એવું સિદ્ધ કરવું છે, જેને આવું આચરણ હોય, પાંચ સમિતિ, ગુપ્તિમાં સાવધાનીપણું, તપમાં પરિપૂર્ણ, શીલમાં પરિપૂર્ણ,
પરંતુ આત્માનું ભાન નથી. માટે આવું ચારિત્ર હોવા છતાં પણ ચારિત્ર નથી, નિશ્ચય ચારિત્ર નથી. કેમ? તો કે એને આત્માનું એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી. માટે ભાવાર્થમાં કીધું અભવ્ય જીવ મહાવ્રત સમિતિ ગુપ્તિ રૂપ વ્યવહાર ચારિત્ર પારે, પણ એ પણ કેવું સાવધાની ભરેલું અને પરિપૂર્ણ. તો પણ નિશ્ચય સમ્યક જ્ઞાન શ્રદ્ધાન વિના આત્માના અનુભવ અને એનું નિર્ણયપણું એનું જાણપણું કર્યા વિના તે ચારિત્ર સમ્યક ચારિત્રનું નામ પામતું નથી, મિથ્યા ચારિત્ર છે. આવું ચારિત્ર પારવા છતાં મિથ્યા ચારિત્ર કીધું. સ્ત્રી કુટુંબ કબીલાને છોડે, વન જંગલમાં રહે, બ્રહ્મચર્ય શરીરથી પાળે, કપડાનો ટુકડો પણ ન રાખે તો પણ કે મિથ્યા દ્રષ્ટિ છે. નગ્ન દિગંબરપણું ધારણ કરે છતાં પણ તે મિથ્યા દ્રષ્ટિ છે, આત્માની અનુભૂતિ વિના. માટે દ્રવ્યલિંગી 3 પ્રકારના કીધા ને, એક મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, એક ચોથા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, એક પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ અને ભાવલિંગી મુનિરાજ, જે પણ ખરેખર તો દ્રવ્યલિંગી ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ એમનું આખું નામ. કેમ કે દ્રવ્યલિંગી પણ તો હોવું જોઈએ, પરંતુ સાથે 3 કસાયની ચોકડીની અભારું વિતરાગ પરણીથી માટે તે ભાવલિંગી પણ નામ પામે છે. અહીં કહે છે કપડાનો ટુકડો પણ ન રાખે છતાં તે મિથ્યા દ્રષ્ટિ. કેમ? એ ચારિત્ર નથી. કેમ કે ચારિત્રનું જે મૂળ કારણ, જે મૂળ્યું એ મૂળ જ નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, દર્શન મૂળો ધમો એ જ નથી. તો કે ધર્મ ચારિત્ર એનું મૂળ શું છે? દર્શન. એ એને નથી. ચારિત્ર સમ્યક દર્શન વિના હોય નહીં. સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર એ ચારિત્રનું નામ પામે છે. અત્યારે એ સિદ્ધ કરું છે. જેને સમ્યક દર્શન હોય પછી સ્વરૂપમાં રમણતાને ચારિત્ર હોય. કારણ કે જે ચીજ હજી અનુભવમાં જ આવી નથી કે આ વસ્તુ આ છે, એનું સ્વરૂપ આવું છે, એની પ્રતીતિ આવી છે, હવે એ ન હોય ત્યાં સુધી રમણતા કેવી રીતે આવે? જે ચીજ દ્રષ્ટિમાં આવી નથી કે આની સત્તા આવડી મોટી છે ને આવ્યું છે, એનું જ્ઞાન થયા વિના એમાં રમણતા ક્યાંથી આવે? એટલે કે ધર્મનું મૂળ સમ્યક દર્શન કીધું, પણ સમ્યક દર્શનનું મૂળ શું? તો કે સમ્યક દર્શનનું મૂળ ભગવાન આત્માનો આશ્રય, એનું અવલંબન, એની દ્રષ્ટિ. અત્યારે એ વાત નથી. એટલે કે ભૂતાત્નો આશ્રય તે સમ્યક દર્શન, એ વાત નથી. પરંતુ ખરેખર તો કારણ પરમાત્મા તે સમ્યક દર્શનનું કારણ છે. કારણ પરમાત્મા જે છે, ત્રિકારિક નાયક ચૈતન્ય મૂર્તિ, એ સમ્યક દર્શનનું કારણ. એ પણ અપેક્ષાથી વાત છે. સમ્યક દર્શન જે પ્રગટ થયું, વિતરાગતા જે પ્રગટ થઈ, એ પણ એ પર્યાયની પોતાની સ્વતંત્રતાથી પ્રગટ થઈ. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર, શ્રદ્ધા ગુણની પણ એને અપેક્ષા નથી. એ શ્રદ્ધા ગુણ જે આત્માની જે દ્રવ્યની છે, એ દ્રવ્યની પણ એને અપેક્ષા નથી. એ પર્યાયને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. મિથ્યાત્વનો વ્યય પૂર્વક સમ્યક દર્શન પ્રગટ થયું એનો પણ એને અપેક્ષા નથી. એ જે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ તે સમયની એની જન્મક્ષણ, તે સમયની એની ભવિતવ્યતા, એ સમયના પર્યાયના ષષ્ઠકારકોને કારણે સ્વતંત્ર ઉત્પન્ન થઈ છે. ત્યારે તેનું લક્ષ્ય નિયમથી સ્વ તરફ જ હોય, પણ સ્વને કારણે નથી થઈ. અહીં અત્યારે એ વાત નથી. અહીંયા પર્યાયની સ્વતંત્રતાની વાત છે કે વિતરાગતા સમ્યક દર્શનનું કારણ જે પ્રગટ થયું તો કે ભગવાન આત્માનો આશ્રય. અત્યારે એ સિદ્ધ કરવું છે કે પરનો આશ્રય નથી, સ્વનો આશ્રય છે, સ્વનું અવલંબન છે. જો સમ્યક દર્શન નો કારણ ભગવાન આત્મા હોય તો અત્યારે પણ આપણને થવું જોઈએ કે ભગવાન આત્મા તો છે આપણી સાથે. આપણે શું નિગોદના જીવને પણ છે, તો થતું નથી. કેમ? એનું લક્ષ્ય નથી. માટે આત્માને કે સ્વને કારણે વિતરાગતા થતી નથી. 3 કારમાં સ્વના લક્ષ્ય થાય છે. એમ પરને કારણે રાગદ્વેષાદી વિકારી ભાવ થતા નથી, પણ પરના લક્ષ્ય થાય છે. કારણે અને લક્ષ્ય બંને વચ્ચે ઘણો ફરક છે.
જ્યારે જ્યારે પર્યાય સ્વતંત્ર સ્વ તરફ ધૈરી સ્વને આધીન એટલે કે સ્વનું લક્ષ્ય કર્યું સ્વતંત્રપણે ત્યારે તેમાં વિતરાગતા પ્રગટે એ પર્યાયની જન્મક્ષણ છે. એને કોઈની અપેક્ષા નથી, કેમ કે પર્યાય પણ કેવી છે? નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અસહાય છે, અહેતુ છે. કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય નિરપેક્ષ, સ્વતંત્ર, અહેતુક અને અસહાય છે. માટે અહીં કીધું ઘણી બધી અપેક્ષાઓ, જે અપેક્ષા લગાડવી હોય થઈ શકે, પણ જ્યાં જે અપેક્ષાથી કીધું હોય તે અપેક્ષાએ તેને સમજવું જરૂરી છે. નહીતર જો નહીં સમજે તો શસ્ત્રો બનતા વાર નહીં લાગે. તો કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અને એ નિશ્ચારિત્ર જ છે. કેમ? આત્માની અનુભૂતિ નથી. બરાબર પરિપૂર્ણ અને સાવધાનીપૂર્વક પારવા છતાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે કે અનુભવ જોઈ નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પ સમ્યક જ્ઞાનનું વેદન એ એને નથી. એ વિના એ અચારિત્ર છે, મિથ્યા ચારિત્ર છે. આ પ્રકારે 273 નંબરની ગાથા આપણે સમજ્યા. 274 નંબરની ગાથાનું હરિગીત જોઈ લો, પછી એનું કાલ વિસ્તારથી જોશું. હરિગીત લઈ લો. મુક્તિ ધણી સરતા રહિત અભવ્ય જીવ શાસ્ત્રો બને, પણ જ્ઞાનની સરતા રહિત ને પઠન એ નહીં ગુણ કરે. એટલે કે મોક્ષની શ્રદ્ધાથી રહિત એ અભવ્ય જીવો શાસ્ત્રોનું વાંચન તો કરે, પણ જ્ઞાનની શ્રદ્ધાથી રહિત એવું એને શાસ્ત્ર પઠન કરતો હોવાથી એને એનું ગુણ કરતું નથી, કે લાભ થતો નથી. એનો અર્થ શું થયો? કે શાસ્ત્ર પઠનથી જ એને અસલ લાભ થવો જોઈએ, એ અસલી લાભ એને પ્રાપ્ત થતો નથી, કેમ કે પરલક્ષી થયું ને. માટે કીધું સ્વલક્ષે, બાકી શાસ્ત્રનું જ્ઞાન તે વ્યભિચારિણી કીધી. સ્વના લક્ષ્ય થવું જોઈએ શાસ્ત્રનું વાંચન. આપણે તો શું કરી? પાના ફેરવી છે. આપણે પણ આપણા ભગવાન આત્માને પહેલા ઓળખી, જાણી, એની પ્રતીતિ કરી, પછી ઠરવાની વાત છે. તો આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી અને અંદર સાદી હનનકાર સુધી ઠરી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की तुदी अल्प बुद्धि परमा, हम सेवक विनती करे हे माता मोहिनान. हे जिनवाणी भारती तो ही जपो दिन रहे, जो तेरा शरणा गए शो पावे सुख चैन. जावानी के ज्ञान ते सूझे लोकालोक, शोवाणी मस्तक चढ़ो सदा देतो तो. नमो रिंगटणं नमो सिद्धणं नमो हिरणं नमो वजनं नमो लयसवश्रवणं चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवलीपंतो धर्मो मंगलम चत्तारि लोकटमा अर्हंता लोकटमा सिद्धा लोकटमा शाहो लोकटमा केवलीपंतो धर्मो लोकटमा चत्तारि शरण भोजामि अर्हंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवलीपंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.